નમસ્તે બહેનો. પ્રકરણ નંબર 1, 2, 3 અને 4 આપણે પૂર્ણ કરેલા છે મનોવિજ્ઞાનની અંદર. તમે 2 એકમ કસોટી પણ ભરી મનોવિજ્ઞાન વિષયની અંદર. પરીક્ષા સુધીનો આપણો કોર્સ પૂરો થાય છે. 1 થી 4 ચેપ્ટર સુધીનું પ્રથમ પરીક્ષામાં પૂછાશે. તેથી આ વિડિયો લેક્ચરમાં આપણે પુનરાવર્તન કાર્ય કરીશું. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એના વૈકલ્પિક પ્રશ્નો અને એક વાક્યમાં ઉત્તર આપો તેના વિશે અત્યારે આપણે પુનરાવર્તન કાર્ય કરીશું. ચેપ્ટર 1 છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. એમાં બહેનો આપણે મનોવિજ્ઞાન કોને કહેવાય, મનોવિજ્ઞાનની વ્યાખ્યા, મનોવિજ્ઞાનના વિવિધ અભિગમો, મનોવિજ્ઞાનના વિકાસશીલ અભિગમો, વિકસિત અભિગમો, ક્ષેત્રો, વિકસિત ક્ષેત્રો, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો વિશે માહિતી મેળવી હતી. હવે અત્યારે આપણે વૈકલ્પિક પ્રશ્નો વિશે પુનરાવર્તન કાર્ય કરીશું. તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાનો છે. એ આપણો વિભાગ એ, એમાં પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર. તો જોઈએ, પહેલો જ પ્રશ્ન છે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. મનોવિજ્ઞાનને સાયકોલોજી કહેવામાં આવે છે અંગ્રેજીની અંદર બહેનો. અને એનો સ્પેલિંગ અને એનો ઉચ્ચારણ વચ્ચે ભેદ છે. સ્પેલિંગ થાય છે PSYCHOLOGY એટલે કે સાયકોલોજી. ઉચ્ચારણ એનું શું થશે? સાયકોલોજી. અને શરૂઆત થાય છે PSY થી. ધ્યાન રાખજો બહેનો, ઘણીવાર ફિલોસોફી અને સાયકોલોજીમાં તમને તકલીફ પડતી હોય છે, તો સ્પેલિંગ અને ઉચ્ચારણ બરાબર તમે તૈયાર કરશો. તો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? 4 વિકલ્પો પૂછાય બહેનો. તો પહેલો વિકલ્પ છે અંગ્રેજી, બીજો છે ગ્રીક, ત્રીજો છે સ્પેનિશ અને ચોથો વિકલ્પ છે આપણો લેટિન. તો કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો છે. એટલે કે બી વિકલ્પ આપણો સાચો છે. બીજો પ્રશ્ન, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? એકમ કસોટીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પહેલું છે રસ, બીજું છે રુચિ, ત્રીજું છે મનોવલણ અને ચોથું છે વાતાવરણ. તો મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ વાતાવરણના સંદર્ભમાં કરે છે. આગળ વધીશું. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો એ વિકલ્પ છે માનવી, બી પ્રાણી, સી છે વાતાવરણ અને ડી છે વર્તન. તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વર્તન છે. આગળ ચોથો પ્રશ્ન લઈએ આપણે બેનો. ચોથો પ્રશ્ન છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો વિકલ્પ એ છે ઈસવીસન 1897માં, વિકલ્પ બી છે ઈસવીસન 1879માં, 1798માં, વિકલ્પ સી છે 1879માં અને વિકલ્પ ડી છે ઈસવીસન 1869માં. જવાબ આવશે બહેનો 1879માં. આગળ વધીશું. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટ એટલે કે સી વિકલ્પ છે એ સાચો ઉત્તર છે. વિકલ્પ આપેલા છે 4: વિલિયમ જેમ્સ, કોહલર, વુન્ટ અને યુંગ. તો જવાબ આવશે વુન્ટ નામના મનોવૈજ્ઞાનિક એટલે કે સી. આગળ વધીશું. છઠ્ઠું વિકલ્પ છે રચનાવાદીઓને કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? રચનાવાદીઓએ. તો વિકલ્પ આપેલા છે બાહ્ય નિરીક્ષણ, બી વિભાગમાં પ્રયોગ પદ્ધતિ, સીમાં આંતરનિરીક્ષણ અને ડી છે સમૂહવાદી. તો જવાબ આવશે સી, આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ તેમણે કર્યો. આગળ વધીએ બહેનો. 7મો પ્રશ્ન છે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વિકલ્પ છે વુન્ટ, જેમ્સ, વોટસન,
અને વર્ધીમર. તો સાચો જવાબ છે વોટસન. વર્તનવાદના પ્રણેતા મનોવૈજ્ઞાનિક વોટસન હતા. 8મો વિકલ્પ લઈએ. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો 4 મનોવૈજ્ઞાનિકોના વિકલ્પ આપેલા છે: કોહલર, વોટસન, ફ્રોઇડ અને જેમ્સ. તો સાચો વિકલ્પ પડશે સી, ફ્રોઇડ. 9મો પ્રશ્ન છે: મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? વિકલ્પો આપેલા છે: બીને અને સાયમન, ડૉક્ટર દેસાઈ, ડૉક્ટર ભાટિયા અને ડી છે વોટસન. જવાબ સાચો છે એ ઓપ્શન બી ને સાયમન. 10મો પ્રશ્ન છે: તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો જવાબ આવશે સ્વાસ્થ્યલક્ષી મનોવિજ્ઞાન, એટલે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. વિકલ્પ છે રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન અને સલાહલક્ષી મનોવિજ્ઞાન. તો જવાબ આમાં આવશે સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન. હવે આપણે આગળ જોઈશું બીજો જ પ્રશ્ન છે: નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં 1-2 વાક્યમાં ઉત્તર લખવાના હોય છે. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? જવાબ: મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તેવો છે, બરાબર તૈયારી કરવી. બીજો પ્રશ્ન: વિજ્ઞાનના લક્ષણો જણાવો. વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે. ત્રીજો પ્રશ્ન: મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. મનોવિજ્ઞાનના કેટલાક ધ્યેયો છે, જે આ પ્રશ્ન પણ છે એકમ કસોટીમાં પૂછાઈ ગયેલો છે. તો મનોવિજ્ઞાનના ધ્યેયો: પહેલું છે વર્ણન, બીજું છે સ્પષ્ટીકરણ, ત્રીજું છે આગાહી, ચોથું છે નિયંત્રણ. ચોથો પ્રશ્ન: મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય જ છે. તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી હતી. 5મો પ્રશ્ન છે: વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વુન્ટને ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. 6થો પ્રશ્ન છે: સમષ્ટિવાદે શેના પર ભાર મૂક્યો હતો? સમષ્ટિવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો હતો. 7મો પ્રશ્ન છે: વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોના નામ જણાવો. જવાબ છે વાર્તનિક અભિગમના વિકાસમાં વોટસન, સ્કિનર, ગથ્રી, ટોલમેન વગેરે મનોવૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો છે. આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય છે. 8મો પ્રશ્ન: વિકાસાત્મક મનોવિજ્ઞાન કયા સુધીના વિકાસને આવરી લે છે? પ્રશ્ન છે 8મો: વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? તો વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. 9મો પ્રશ્ન છે: ચિકિત્સા મનોવિજ્ઞાનના નિષ્ણાત તરીકે કોણ કાર્ય કરે છે? 9મો પ્રશ્ન: ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કોણ કાર્ય કરી શકે? જવાબ છે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA, MPhil સુધીનો અભ્યાસ કરીને મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકે છે. અને છેલ્લો 10મો પ્રશ્ન છે: દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે. જવાબ છે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હવે આપણે આગળ જોઈશું નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું જ જે છે બરાબર કે ભાઈ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં શું ચાલી રહ્યું છે
એવા મનોવ્યાપારોનું શું કરવાનું છે? પોતાની જાતે જ નિરીક્ષણ કરવાનું છે, અવલોકન કરવાનું હોય છે. બીજો પ્રશ્ન છે, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં વિવિધ સાધનોના નામ આપો. વ્યવસ્થિત નિરીક્ષણ જે પદ્ધતિ છે એમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોના નામ લખવાના છે, જણાવવાના છે. તો જવાબ છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદો એટલે કે વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરેનો સમાવેશ થાય છે. આગળ ત્રીજો પ્રશ્ન, બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. તો બે વ્યક્તિની સરખામણી કરવા માટે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, એક જ સમૂહ પર સતત લાંબા સમય સુધી ચાલતા અભ્યાસને શું કહેવાય? પ્રશ્ન એક્ઝામમાં પૂછાયો હતો. એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી ચાલતા અભ્યાસને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા આપો. તો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂરિયાત મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય છે. આગળ વધીશું. છઠ્ઠો પ્રશ્ન છે, પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય? તો પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. સાતમો પ્રશ્ન, પ્રશ્નાવલી પદ્ધતિના પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે? પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો પ્રશ્નોના સ્વરૂપને આધારે પાડવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે, મુલાકાતના પ્રકારો જણાવો. તો મુલાકાતના પ્રકારો આ પ્રમાણે છે. પહેલું જ છે સંરચિત મુલાકાત, બીજો છે અસંરચિત મુલાકાત, ત્રીજો છે ઔપચારિક મુલાકાત અને ચોથો છે અનૌપચારિક મુલાકાત. નવમો પ્રશ્ન છે, મનોવૈજ્ઞાનિક કસોટીની અનાષ્ટસીએ આપેલી વ્યાખ્યા લખો અથવા તો આપો. તો મનોવૈજ્ઞાનિક કસોટીની અનાષ્ટસીએ આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. યથાર્થતા એટલે શું? મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ કહેવાય. તો અહીંયા આગળ પ્રથમ ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એના આપણે વૈકલ્પિક પ્રશ્નો વિશે પુનરાવર્તન કર્યું અને ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર આપો તેના વિશે પુનરાવર્તન કાર્ય કર્યું. હવે આપણે પ્રકરણ 2 અભ્યાસ પદ્ધતિઓ તેમાં વૈકલ્પિક પ્રશ્નો વિશે અત્યારે પુનરાવર્તન કરીશું. તો પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વિકલ્પ છે સહભાગી નિરીક્ષણ, આંતરનિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ કે વ્યવસ્થિત નિરીક્ષણ. તો સામા શું જવાબ આવશે બહેનો? આંતર નિરીક્ષણ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવ્યો? બીજો પ્રશ્ન. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવ્યો? તો વિકલ્પ છે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ કે વ્યવસ્થિત નિરીક્ષણ. જવાબ ડી આવશે, વ્યવસ્થિત નિરીક્ષણ. ત્રીજો પ્રશ્ન છે, ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? તો જવાબ આના વિકલ્પો છે સહભાગી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, આંતરનિરીક્ષણ કે ક્ષેત્ર નિરીક્ષણ. જવાબ આવશે પહેલો જ વિકલ્પ એ સહભાગી નિરીક્ષણ.
ચોથો પ્રશ્ન છે, સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? ફરીથી, સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? વિકલ્પો: દીર્ઘકાલીન, વ્યવસ્થિત, સમકાલીન કે તુલનાત્મક. તો જવાબ આવશે સી, સમકાલીન. પાંચમો પ્રશ્ન, કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? વિકલ્પ છે સમકાલીન, દીર્ઘકાલીન, સહભાગી કે તુલનાત્મક. તો જવાબ આવશે બી, દીર્ઘકાલીન. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન છે, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન કરવામાં આવે છે? વિકલ્પો છે દીર્ઘકાલીન, બીજો વિકલ્પ છે વ્યક્તિ ઇતિહાસ, ત્રીજો વિકલ્પ છે સમકાલીન અને ચોથો છે નિરીક્ષણ. તો જવાબ આવશે બીજો વિકલ્પ એટલે કે બી, વ્યક્તિ ઇતિહાસ. સાતમો પ્રશ્ન છે, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? વિકલ્પ છે નિરીક્ષણ, સહભાગી, પ્રશ્નાવલી કે મુલાકાત. તો જવાબ આવશે મુલાકાત. કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? તો એની અંદર વિકલ્પો છે માનાંકો, વિશ્વસનીયતા, વસ્તુલક્ષિતા કે પ્રમાણિકતા. તો જવાબ આવશે પ્રમાણિકતા. નવમો પ્રશ્ન છે, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? યથાર્થતા, વિશ્વસનીયતા, માનાંકો કે પછી વસ્તુલક્ષિતા. તો બી વિકલ્પ સાચો પડશે, વિશ્વસનીયતા. 10મો પ્રશ્ન છે, સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? વિકલ્પો છે વિશ્વસનીયતા, વસ્તુલક્ષિતા, યથાર્થતા કે માનાંકો. તો વિકલ્પ બી સાચો પડશે, વસ્તુલક્ષિતા. બરાબર. તો અહીંયા આપણું પુનરાવર્તન કાર્ય પ્રકરણ 1 અને 2 એના વિકલ્પ અને એક વાક્યમાં ઉત્તર આપો પૂર્ણ થાય છે. નમસ્તે.